20 ઓક્ટોબરે દિવાળીનો તહેવાર અને તે નિમિત્તે ફટાકડા ફોડવાને કારણે હવાના પ્રદૂષણમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો જોવા મળ્યો હતો. અમદાવાદમાં રાત્રે AQI એર ક્વોલિટી ઇન્ડેક્સ 300 પાર પહોંચી ગયો છે. એટલે કે હવા ખૂબ જ ખરાબ અને લોકો માટે જોખમકારક બની ગઈ છે. જ્યારે બીજા દિવસે એટલે કે 21 ઓક્ટોબરના રોજ સવારે 10:30 કલાક સુધીમાં પણ અમદાવાદ શહેરમાં હવા ખરાબ જોવા મળી હતી. તેનો AQI 187 સુધી પહોંચી ગયો છે, જે નાના બાળકોથી લઈને વૃદ્ધો માટે હાનિકારક છે. આજે સવારથી જ વાતાવરણ પણ વાદળછાયું જોવા મળ્યું છે અને જેના કારણે હવામાં પ્રદૂષણ અને ધુમ્મસ જેવું દેખાઈ રહ્યું છે. ફટાકડાને કારણે દિવાળીની આખી રાત હવા ખૂબ જ હાનિકારક રહી હતી, જેના કારણે થઈને નાગરિકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે તેવી સ્થિતિ જોવા મળી હતી. રાત્રે જે લોકો બહાર નીકળ્યા હતા તેમને મોઢે બાંધીને ફરજિયાત નીકળવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.